નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે। તો જાન્યુઆરી 2026માં 7 મોટા લાભ થશે રેશન કાર્ડ ધારકોને। તો તે 7 મોટા કયા લાભ છે અને સરકારનો મોટો નિર્ણય છે, તો તે સરકારનો મોટો નિર્ણય કયો છે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ચાલો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે મફત રાશન સાથે સહાય। સરકારે હવે NFS હેઠળ આપવામાં આવતું અનાજ સંપૂર્ણપણે મફત કરી દીધું છે। અંત્યોદય કાર્ડ ધારકોને 35 કિલો અનાજ વિતરણમાં કરવામાં આવશે, તેમજ પ્રાથમિકતા ધરાવતા પરિવારોને પ્રતિ વ્યક્તિ 3 કિલો મફત અનાજ મળતું, પરંતુ હવે તેમને વધારીને 5 કિલો વિતરણ કરવામાં આવશે। ઘણા રાજ્યોની અંદર ગરીબો અને આર્થિક રીતે નબળા રેશન કાર્ડ પરિવારોને 3 થી 5,000 રૂપિયાની આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવી છે। તો મિત્રો આપણે વાત કરી કે અંત્યોદય કાર્ડ ધારકોને 35 કિલો અનાજ વિતરણ કરવામાં આવશે, એટલે કે મફત અનાજ વિતરણ કરવામાં આવશે, અને તેમજ પ્રાથમિકતા ધરાવતા પરિવારોને પ્રતિ વ્યક્તિ 3 કિલો મફત અનાજ મળતું હતું તેને વધારીને 5 કિલો અનાજ કરવામાં આવ્યું છે। અને મિત્રો ઘણા બીજા રાજ્યોની અંદર ગરીબ અને આર્થિક રીતે નબળા રેશન કાર્ડ પરિવારોને 3 થી 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો કેન્દ્રીય મંત્રી બેઠકમાં કયો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે આપણે આગળ વાત કરીએ। તો મિત્રો આ અંગે માહિતી આપવામાં આવી છે કે કેન્દ્રીય મંત્રી અશ્વિનીસિંહ વૈષ્ણવે કહ્યું કે PM ઉજ્જવલ યોજનાથી 10 કરોડ 33 લાખથી વધુ પરિવારોને લાભ પહોંચશે। દર વર્ષે 9 સિલિન્ડર પર પ્રતિ ગેસ સિલિન્ડર 300 રૂપિયાના સીધી નાણાકીય સહાય સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો PM ઉજ્જવલ યોજનામાં દરેક લાભાર્થીને 300 રૂપિયાની સબસિડી મળશે। વર્ષમાં 9 સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે મહેસૂલ વિભાગે જમીન માપણી માટે પરિપત્ર જાહેર કર્યો છે। જમીનના હિસ્સામાં માપની કામગીરી અર્જન્ટ ગણવામાં આવશે। પ્રી રિસિપ્ટ જનરેટ થયાના 21 દિવસની અંદર જમીન માપણી કરવામાં અથવા એવી જ અરજીઓનો નિકાલ કરવાનો આદેશ થયો છે। આ નિર્ણયને કારણે રેકર્ડ તાત્કાલિક બનશે, વહીવટી સમય બચશે અને ગ્રાહકો માટે લોન લેવા માટે વિલંબ ઘટી શકશે। વ્યાજમાં રાહત થશે, સરકારી સહાયને વેચાણ અને એનેના રૂપાંતર ઝડપી બનશે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ભારત સરકારે 2026માં મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જાહેર કરી છે। 15,000ની આર્થિક સહાય આપવામાં આવશે, જેથી તેઓને રોજગાર અને સ્વરોજગારની તક મળી શકશે। તો મિત્રો મહિલાઓ માટે મોટી ખુશખબર છે કે સિલાઈ મશીન યોજના જાહેર કરવામાં આવી છે, તેમાં દરેક મહિલાને 15,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.gov.in પર અરજી કરવાની રહેશે। 15મી જાન્યુઆરી 2026થી 31 માર્ચ 2026 સુધી તમે અરજી કરી શકો છો। તો મિત્રો જે પણ મહિલાને આ યોજનાનો લાભ લેવો હોય તે સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.gov.in પર અરજી કરવાની રહેશે, અને અરજી કરવાની તારીખ 15મી જાન્યુઆરી 2026થી લઈને 31 માર્ચ 2026 સુધી અરજી કરી શકશો। તો જે પણ મહિલાને આ યોજનાનો લાભ લેવો હોય તે 15મી જાન્યુઆરીથી લઈને 31મી માર્ચ સુધી અરજી કરી લે અને 15,000 રૂપિયા સુધીની સહાય મેળવી લે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે વડાપ્રધાન મોદીએ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્માન યોજના શરૂ કરી છે। 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલા આયુષ્માન ભારત કાર્ડને આયુષ્માન વય વંદના કાર્ડ કહેવામાં આવશે। આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે। અને મિત્રો ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકો માટે આ રકમ 10 લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકશે। તો મિત્રો ગુજરાતમાં આ રકમ 10 લાખ રૂપિયાની કરવામાં આવી છે। આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય અને ખર્ચના બોજાને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપવામાં આવશે। તો મિત્રો 70 વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સહાય એટલે કે સારવાર મળશે, અને મિત્રો ગુજરાતના આ વરિષ્ઠ નાગરિકો માટે 10 લાખ રૂપિયાની સહાય મળશે। તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે રેશન કાર્ડ ધારકોને 2026 જાન્યુઆરી મહિનામાં 7 કયા મોટા લાભ થવાના હતા અને સરકારનો મોટો નિર્ણય કયો હતો તે આપણે વિડીયોની અંદર વાત કરી। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને મિત્રો વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।